હલો. આદરણીય શ્રોતાગણને મારા વાલા મિત્રોને સીતારામ, જય માતાજી. મારું નામ નિમાતવેદ નરેન્દ્રભાઈ છે. આજે હું તમારી સમક્ષ હિન્દુત્વ વિશે મારા વિચાર રજૂ કરીશ. હિન્દુત્વનું નામ સાંભળતા જ લોકો તેને ધર્મ સાથે જોડે છે, પરંતુ વાસ્તવમાં તે ભારત ભૂમિની સંસ્કૃતિ છે. તે સંસ્કારની વિચારધારાનો અર્ક છે. હિન્દુત્વના મુખ્ય 3 પાસા છે. એમાં સૌથી પહેલું છે વસુદેવ કુટુંબકમ, એટલે સમગ્ર પૃથ્વી મારો પરિવાર છે. હિન્દુત્વ સમગ્ર દુનિયાને એક પરિવાર માને છે, પણ માત્ર આપણા માટે નહીં, પણ સર્વે ભવંતુ સુખીના એટલે બધા સુખી થાવ એવા મંત્રમાં માનીએ છીએ. બીજું છે સહિષ્ણુતાને સ્વીકાર. હિન્દુત્વ કોઈ પર ક્યારેય દબાણ આપતો નથી, પણ વિચારધારાના વ્યક્તિને સન્માન આપવાની શીખ આપે છે. અને છેલ્લો છે રાષ્ટ્રવાદ. હિન્દુત્વનો મૂળ આધાર રાષ્ટ્રપ્રેમ છે. તે માતૃભૂમિની માટી સાથે જોડાયેલી ઓળખ છે. હિન્દુત્વ એટલે સનાતન સત્ય, અહિંસા અને ધર્મનું પાલન કરવું. આજના સમયમાં હિન્દુત્વનો અર્થ એ છે કે આપણે આપણા પ્રાચીન પરંપરાઓનું ગૌરવ જાળવીએ અને મજબૂત અને સંસ્કારી રાષ્ટ્રનું નિર્માણ કરીએ. સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોની કોન્ફરન્સમાં મારા અમેરિકન ભાઈઓ અને બહેનો કહીને વિશ્વમાં હિન્દુત્વની ઉદારતા બતાવી. આપણે ગંગા, યમુના, સરસ્વતી નદીની પૂજા કરીએ છીએ તે એટલા માટે કે તે આપણને પાણી આપે, તેથી તે આપણી માતા છે. આપણે વૃક્ષની પણ પૂજા એટલા માટે કરીએ કારણ કે તેમાં ભગવાનનો વાસ છે અને તે આપણને પ્રાણવાયુ આપે છે. આ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરીએ છીએ. હિન્દુત્વ કાયરતા નથી, પણ અન્યાય સામે લડવાની શક્તિ આપે છે. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ ને પૃથ્વીરાજ ચૌહાણ અને સંભાજી મહારાજ જેવા રાજાઓએ મુગલોને અને સલ્તનતોને અંત કરી અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી. અંગ્રેજોના સમયમાં સુભાષબાબુ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ગોપાલકૃષ્ણ ગોખલે અને વીર સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતને આઝાદી અપાવી છે. તે પણ ભારત માતા કી જય કહીને. ડૉક્ટર સીવી રામન, જગદીશચંદ્ર બોઝ જેવા મહાન વૈજ્ઞાનિકો અને રામાનુજન જેવા ગણિત શાસ્ત્રીએ ભારતનું નામ રોશન કર્યું. ભગવાન રામે રાવણને મારીને અને મહાભારતમાં પાંડવો સાથે કૃષ્ણએ રહીને કૌરવોને નાશ કરીને સમજાવ્યું કે અન્યાય સામે પણ સત્ય હંમેશા જીતે છે. ડૉક્ટર એડગેવારે RSS એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 1925માં કરી. તે માતૃભૂમિની રક્ષા કરવા માટે આ સંઘ બનાવ્યો અને 2025માં તેમના 100 વર્ષ પૂરા થયા છે. પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એટલે પૂજ્ય દાદાજી જેવા મહાપુરુષે પણ ભગવદ્ ગીતાના વિચારોથી અને ભક્તિની શક્તિથી સ્વાધ્યાય પરિવાર ઊભો કર્યો અને માનવ વચ્ચે ભેદ મિટાવી એક કર્યો. છેલ્લે વાત કરું તો આપણા દેશના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અનેક પ્રયત્નો કર્યો. અયોધ્યામાં રામ મંદિર બનાવીને અને જમ્મુ કાશ્મીરની 370 કલમ હટાવવા જેવા દેશ હિતના કાર્યો કર્યા. જો આવી જ રીતે હિન્દુત્વનું અને સંસ્કારોનું રક્ષણ કરીશું તો એક દિવસ એવો આવશે કે ફરીથી ભારત સોને કી ચિડિયા બનશે. અસ્તુ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. અસ્તુ. ખૂબ સરસ કાર્યક્રમને અનુરૂપ